તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 22। કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। ઇન્ટરનેટની સેવા એ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણવામાં આવે છે તે જણાવો। ઇન્ટરનેટની સેવા એ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણવામાં આવે છે તે જણાવો। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે સી, તૃતીયક પ્રવૃત્તિ, બરાબર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2। 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને શું કહેવામાં આવે છે? 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને શું કહેવામાં આવે છે? તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે બી, સંશોધન યુગ, બરાબર છે। આ સમયગાળા દરમિયાન શોધ પ્રવાસો દ્વારા વિશ્વના જુદા જુદા સ્થળોથી વિસ્તૃત માહિતી એકત્રિત કરવામાં આવી અને નકશા નિર્માણના કાર્યો કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 3। પ્રાચીન કયા ગ્રંથમાં પાઈની કિંમત 22/7 એટલે 3.14 જેટલી થાય એવું દર્શાવવામાં આવ્યું છે? પ્રાચીન કયા ગ્રંથમાં પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 થાય એવું દર્શાવવામાં આવ્યું છે? તો મિત્રો તેનો જવાબ આવે સી, આર્યભટ્ટયમ, બરાબર છે મિત્રો। સી, આર્યભટ્ટયમ ગ્રંથમાં માહિતી દર્શાવવામાં આવી છે, બરાબર છે મિત્રો। અને શૂન્યની શોધ આર્યભટ્ટ દ્વારા થઈ હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 4। અંગ્રેજો દ્વારા ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો હતો? અંગ્રેજો દ્વારા ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે થયો હતો? બરાબર છે મિત્રો। તો અહીંયા તેનો જવાબ આવે સી, ટીપુ સુલતાન સાથે, બરાબર છે મિત્રો। સી, ટીપુ સુલતાન સાથે, જેમને મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવતા હતા। પ્રશ્ન નંબર 5। ભારતમાં વેપાર કરવા આવેલ અંગ્રેજોમાં સૌપ્રથમ ભારતના ગવર્નર જનરલ કોણ બન્યા હતા? ભારતમાં વેપાર કરવા આવેલા અંગ્રેજો, બરાબર છે મિત્રો, તેમનામાં સૌપ્રથમ ભારતના ગવર્નર જનરલ કોણ બન્યા હતા? તો અહીંયા તેનો જવાબ આવે વોરન હેસ્ટિંગ, બરાબર છે મિત્રો। ડી, વોરન હેસ્ટિંગ્સ। પ્રશ્ન નંબર 6। પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું તે જણાવો। પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું તે જણાવો, બરાબર છે મિત્રો। પ્લાસીનું યુદ્ધ મિત્રો 23 જૂન 1757ના રોજ થયું હતું। મુર્શિદાબાદ એટલે પશ્ચિમ બંગાળથી 38 કિલોમીટર સ્થળે પ્લાસી ગામે, બરાબર છે, સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે, જેમાં શેઠ અમીચંદ અને સેનાપતિ મીર જાફરના કારણે આ યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાનો અંગ્રેજો સામે પરાજય થયો હતો, બરાબર છે। ત્યારબાદ હવે જોઈએ પ્રશ્ન નંબર 7। કોના કાળને સંરચનાત્મક મંદિરોનો સમય પણ કહેવામાં આવે છે? કોના કાળને એટલે કે કયા યુગના કાળને સંરચનાત્મક મંદિરોનો સમયગાળો પણ કહેવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે ગુપ્ત કાળને, બરાબર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8। નીચેનામાંથી કયો તાલુકો અમરેલી જિલ્લામાં આવેલ નથી તે જણાવો। મિત્રો તાલુકાને લગતા પણ કેટલાક પ્રશ્નો પૂછાય છે, તો એમાંથી નીચેનામાંથી કયો તાલુકો અમરેલી જિલ્લામાં આવેલ નથી તે જણાવો, બરાબર છે। તો મિત્રો તેનો જવાબ આવે ડી, ધ્રોલ તાલુકો એ જામનગર જિલ્લામાં આવેલ છે। તે સિવાય લાઠી, બાબરા, રાજુલા આ ત્રણેય તાલુકા અમરેલીના તાલુકા છે, બરાબર છે મિત્રો। અમરેલીના ટોટલ 11 તાલુકા આવેલા છે। પ્રશ્ન નંબર 9। પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહેવામાં આવે છે? પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે અહીંયા ક્ષોભ આવરણ કહેવામાં આવે છે, બરાબર છે મિત્રો। ક્ષોભ આવરણ કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10। મિત્રો જો તમને સવાલ જવાબ પસંદ આવ્યા હોય અને અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કારણ કે ડેલી બેસિસ ઉપર જીસીઈઆરટી અને એનસીઈઆરટીના મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે। પ્રશ્ન નંબર 10। દુનિયાના કયા દેશમાં સિંહ, વાઘ અને દીપડો ત્રણેય જોવા મળે છે? દુનિયાના કયા દેશમાં સિંહ, વાઘ અને દીપડો ત્રણેય એકસાથે જોવા મળે છે? તો મિત્રો તેનો જવાબ આવે એ, ભારત દેશમાં, બરાબર છે મિત્રો। એ, ભારત દેશમાં। પ્રશ્ન નંબર 11। નીચે આપેલમાંથી કયા રાજ્ય ડેલહાઉસીની ખાલસા નીતિ નીચે હતા? નીચે આપેલમાંથી કયા રાજ્યો ડેલહાઉસીની ખાલસા નીતિ નીચે હતા? તો તેનો જવાબ આવે આપેલ તમામ, બરાબર છે મિત્રો। સતારા, બઘાત અને નાગપુર આ ત્રણ રાજ્યો અને આના સિવાય પણ કેટલાક રાજ્યો જે ડેલહાઉસીની ખાલસા નીતિ નીચે હતા। પ્રશ્ન નંબર 12। ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું હતું? ઈસવીસન 2014માંથી આંધ્રપ્રદેશ રાજ્યમાંથી કયું રાજ્ય અલગ પડ્યું હતું? તો અહીંયા તેનો જવાબ આવે બી, તેલંગાણા, બરાબર છે મિત્રો। બી, તેલંગાણા રાજ્ય એ 2014માં આંધ્રપ્રદેશ રાજ્યમાંથી અલગ થઈ અને એક સ્વતંત્ર રાજ્ય થયું હતું। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 13, બરાબર છે મિત્રો। મિત્રો વિડીયોમાં આવતા આઈએમપી ટોપિક્સની એક નોટ જરૂરથી બનાવી લેવી। પ્રશ્ન નંબર 13। ગુજરાત વિધાનસભા ભવનનું નામ જણાવો। ગુજરાત વિધાનસભા ભવનનું નામ જણાવો। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે એ, વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન।
એ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન। ત્યારબાદ પ્રશ્ન નંબર 14 ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો। ઝારખંડ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો। ઝારખંડ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે ડી રાંચી। ત્યારબાદ પ્રશ્ન નંબર 15 નકશામાં જમીન માર્ગ દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે। નકશામાં જમીન માર્ગ દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે લાલ રંગનો, બરોબર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 16 ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર બાબતે આપેલમાંથી કયું અસત્ય છે તે જણાવો। ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર બાબતે આપેલમાંથી કયું અસત્ય છે તે જણાવો। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે એ નગરપાલિકા, બરોબર છે મિત્રો। એ નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે। તે સિવાય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત આ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે। પ્રશ્ન નંબર 17 લાજપુર કયા મહાજનપદની રાજધાની હતી તે જણાવો। મિત્રો 16 મહાજનપદ હતા તે આપ સૌ જાણો છો, તેમાંનું લાજપુર એ કયા મહાજનપદની રાજધાની હતી તે જણાવો। તો તેનો જવાબ આવે કંબોજ, બરોબર છે મિત્રો। લાજપુર એ કંબોજ મહાજનપદની રાજધાની હતી અને કંબોજ એ નૈઋત્ય કાશ્મીર આજુબાજુના વિસ્તારમાં હતું। પ્રશ્ન નંબર 18 વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે। વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે એ રાષ્ટ્રપતિ દ્વારા, બરોબર છે મિત્રો। રાષ્ટ્રપતિ દ્વારા શપથ લેવડાવવામાં આવે છે। પ્રશ્ન નંબર 19 ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર જણાવો। ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર જણાવો, બરોબર છે મિત્રો। તો અહીંયા તેનો જવાબ આવે 1800-233-0222 1800-233-0222 એટલે આપણો સાચો આન્સર છે સી। પ્રશ્ન નંબર 20 અને આજનો છેલ્લો પ્રશ્ન મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। 20માંથી તમારે કેટલા સાચા પડે તે પણ અમને જરૂરથી જણાવજો। પ્રશ્ન નંબર 20 રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે। આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે ચેનલને જરૂરથી શેર કરજો। જય હિન્દ, જય ભારત। આવનારી તમામ એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ મિત્રો। ફરી મળીશું આવા જ બીજા વિડીયો સાથે।